Godspeed to the city streets. We began to feel the fire. તો મિત્રો કંઈક આ રીતના જયપુરનું રેલવે સ્ટેશન છે, જે કંઈક આ રીતના દેખાય છે. આ છે મેન ગેટ, જ્યાંથી ટ્રેન પકડવી હોય તો ત્યાંથી જવું પડશે. તો મિત્રો રેલવે સ્ટેશનથી હવે આપણે જવાના છીએ ખાટુ શ્યામ. તો કઈ રીતે જવું એ તમને હવે બતાવી દઈશ. તો ખાટુ શ્યામ કઈ રીતે જવું, તો રેલવે સ્ટેશનની સામેની સાઈડ રિક્ષાઓ મળી જશે, તે માત્ર બસ 10 રૂપિયામાં તમને બસ સ્ટેન્ડ લઈ જશે, સીધી કેમ્પ બસ સ્ટેન્ડ. તો 10 રૂપિયામાં તો જઈએ, પહેલાં રિક્ષા પકડી લઈએ અને ત્યાંથી પછી બસમાં ખાટુ શ્યામ. તો મિત્રો સામેની સાઈડ છે એક્ઝિટનો દરવાજો, એટલે કે રેલવે સ્ટેશનની બહાર જવાનો દરવાજો, અને સામેની સાઈડ જ રિક્ષાઓ પણ ઊભી હોય છે, જે આપણને માત્ર 10 રૂપિયામાં લઈ જશે સીધી કેમ્પ બસ સ્ટેન્ડ. તો તમે જોઈ શકો છો રિક્ષાઓ છે, અને આ છે રેલવે સ્ટેશન, અને તેની સામેની સાઈડ દરવાજો અને સામે ગેટ પાસે રિક્ષાઓ. તો આપણે રિક્ષા લઈ લઈશું. તો ત્યારબાદ આપણે રિક્ષા લઈ લીધી છે, અને રિક્ષાવાળા ભાઈને આપણે 20 રૂપિયામાં બુકિંગ કરી લીધા છે, તે આપણને સીધી કેમ્પ બસ સ્ટેન્ડ મૂકી દેશે. તો મિત્રો ત્યારબાદ આપણે બસમાં બેસી ગયા છીએ, અને ઉતાવળના કારણે હું તમને બસ સ્ટેન્ડ ના બતાવી શક્યો, પણ રિક્ષાવાળો તમને બસ સ્ટેન્ડમાં જ મૂકશે. અને ત્યારબાદ તમે પ્રાઇવેટ બસમાં બેસો છો તો 100 રૂપિયા ભાડું હશે, અને જો તમે સરકારી બસમાં બેસો છો તો 50 રૂપિયા, જે તમને ખાટુ શ્યામ લઈ જશે. તો ફાઇનલી મિત્રો ખાટુ શ્યામનો ગેટ છે મેન, જ્યાં બસો સામેની સાઈડ ઊભી રહે છે, ત્યાંની સામેની સાઈડ જ ગેટ છે, મેન ગેટ આવેલો છે. તો ભાઈ આ પ્રકારનો છે, સીધી કેમ્પ બસ સ્ટેન્ડથી તમે ડાયરેક્ટ ખાટુ શ્યામ કંઈક આ રીતે આવીશો. તો જોઈ લો તમે, બધી બસો પણ અહીંયા જ ઊભી રહે છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બાબા શ્યામની પાસે, ખાટુ શ્યામ ધામ. તો જોઈ શકો છો તમે, હું અને મારો મિત્ર બંને આવી ગયા છીએ ગુજરાતથી. તો મિત્રો સામેની સાઈડ છે બાબા શ્યામનો ગેટ, જે મંદિરની અંદર જવાનો ગેટ છે, અને આપણે લાઈનમાં ઊભા છીએ. અને મારા વિડીયોથી એક પણ મિત્રને મદદરૂપ થઈ શકે તો મને બહુ ખુશી મળશે. તો મિત્રો ત્યારબાદ આપણે મંદિરની બહાર આવી ગયા છીએ, અને હવે જઈએ છીએ બાબા શ્યામના પવિત્ર કુંડની તરફ. જે કુંડ છે, જે પવિત્ર કુંડ ગણાય છે, તેની બાજુ. અને મંદિરમાં કેમેરા અથવા ફોનની શૂટિંગ કરવાની સખત મનાઈ હતી, તો આપણે અંદરનું સીન ના બતાવી શક્યા. તો આપણે બતાવી દઈએ કે કુંડનું સીન કયું છે અને કઈ જગ્યા છે. તો તમે જોઈ શકો છો, આ કુંડ છે,